ડેડુઆ પ્રેમ પ્રકરણમાં સ્થળ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભારે ભીડ, પોલીસની કડક પૂછપરછ. ડેડુઆ ગામમાં બનેલા પ્રેમ પ્રકરણ સંબંધિત યુવક પર હુમલા મામલે પોલીસે તપાસને વધુ તેજ બનાવીને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન ગામમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ઘટના અંગે ભારે ઉત્સુકતા જોવા મળી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ઘટનાક્રમની વિગતવાર માહિતી મેળવી હતી. ખાસ કરીને થરાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીપી ચૌધરી દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓ પાસેથી ઘટનાની સંપૂર્ણ હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ યુવતીના પરિવારજનો દ્વારા યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ યુવકને અલગ અલગ સ્થળોએ લઈ જઈ બેફામ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ઝડપથી કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે કુલ 24 આરોપીઓ સામે ગુનો નોંધી લેવામાં આવ્યો છે, જેમાં 12 નામજોગ અને 12 અજાણ્યા આરોપીઓનો સમાવેશ થાય છે. તપાસને વધુ મજબૂત બનાવવા માટે પોલીસે ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ સૂત્રો મુજબ આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓની ભૂમિકા અને ઘટનાક્રમ અંગે મહત્વપૂર્ણ માહિતી મળી શકે તેવી શક્યતા છે. સ્થળ પર રિકન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળે એકત્રિત થયા હતા, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસની સખત કામગીરી સામે આવી હતી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.